રામોલમાં ખુલ્લેઆમ તલવાર લઈને નાચતા યુવાનો પકડાયા। અમદાવાદના રામોલ વિસ્તારમાં ખુલ્લેઆમ તલવાર લઈને નાચતા યુવાનોને પોલીસે ઝડપી પાડ્યા છે। આ ઘટનાએ સ્થાનિકોમાં ભયનું મોજું ફેલાવ્યું છે અને જાહેર સુરક્ષાને લઈને પ્રશ્નો ઊભા કર્યા હતા। આ યુવાનો તલવારો લઈને ભીડભાડ ભર્યા વિસ્તારમાં દેખાયા હતા, જેને કારણે લોકોમાં ગભરાટ ફેલાવ અને શાંતિ ભંગની પરિસ્થિતિ સર્જાઈ। માહિતી મળતાની સાથે જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચીને યુવકોને ઝડપી લીધા હતા, તેમજ તેમના પાસેથી તલવારો જપ્ત કરીને પોલીસના જણાવ્યા મુજબ આ પ્રકારનું વર્તન માત્ર ગેરકાયદેસર જ નહીં પણ જાહેર સુરક્ષાને ગંભીર ખતરો છે। આરોપીઓ સામે કડક પગલાં લેવામાં આવશે અને આ કિસ્સાને અન્ય લોકો માટે ચેતવણીરૂપ બનાવવામાં આવશે। સ્થાનિક રહેવાસીઓએ આ ઘટનાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી અને જાહેર સુવિધા અને સુરક્ષાના મુદ્દે વધુ કડક દેખરેખની માંગણી કરી છે। આ પ્રકારનું વર્તન સ્વીકાર્ય નથી। આપણો પોતાનો વિસ્તાર અને અસુરક્ષિત લાગે છે। એક રહેવાસીએ જણાવ્યું, પોલીસે લોકોને ખાતરી આપી છે કે આ વિસ્તારમાં સજાગતા વધારવામાં આવશે અને આવું ફરી બનશે નહીં તે માટે જરૂરી પગલાં લેવામાં આવશે। ઉપરાંત તેઓએ નાગરિકોને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ તાત્કાલિક કરવા માટે પ્રોત્સાહિત કર્યા છે। અપરાધમાં સંડોવાયેલા યુવાનો હાલમાં તપાસ હેઠળ છે અને તેમના આચરણના કારણોની તજવીજ ચાલી રહી છે। મારા ઘરે બર્થડે હોય ઉત્સવમાં આવી ગયેલ અમારા ઘરની બાજુમાં સ્ટેજ હોવાથી જન્મદિવસ મનાવી કેક ચાલુ કરી હાથમાં તલવારો લઈ સ્ટેજ ઉપર નાચતા હતા, જે વિડીયો વાયરલ થતા પોલીસે અમને પકડી લીધેલ। હવેથી બીજી વખતે આવું કરીશું નહીં। આ બાબતે અમે બીજાને પણ આ બાબતે માફી માંગુ છું। બીજાને પણ કહી દઈશ કે આવું કરવાનું નથી।